જય સોમનાથ મિત્રો, હું હિરેન મોરી એટલે ફરીથી એક નવો વિડીયો નવા અપડેટ સાથે તમારી સામે આવી ગયો છું. બરાબર મિત્રો, વાત કરી દઈએ તો આજે મેજર ફોલ જોવા મળ્યો છે. નિફ્ટી જોઈએ તો 300 પોઈન્ટ જેવી ગિરાવટ મળી છે, જ્યારે બેંક નિફ્ટીમાં 300-400 પોઈન્ટ જેવી એટલે કે 0.64 જેવી પર્સન્ટેજ ગિરાવટ મળી છે. બરાબર, હવે આનું શું રીઝન હતું, શું પ્રોબ્લેમ થયો છે? કારણ કે ગ્લોબલી માર્કેટ જોઈએ તો ચાઇના માર્કેટ ઉપર હતી. આજે તો જાપાનની નિકી 225ની વાત કરીએ એ પણ ઉપર હતી. સાથે જ વાત કરીએ કે આપણી જેને ફોલો કરીએ છીએ યુએસ માર્કેટ. બરાબર, યુએસ માર્કેટ પણ ફૂલ ઓન પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું હતું, તેના ફીચર્સ પણ પોઝિટિવ. તો શા માટે આપણે ગિરાવટ આવી એટલી બધી? બરાબર, વાત કરીએ તો નિફ્ટીમાં 340 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટ જેવી અને સેન્સેક્સ 900 પોઈન્ટ જેવો તૂટ્યો છે. આની પાછળનું રીઝન શું છે મિત્રો? એક વસ્તુ તો ક્લિયર છે, 2 દિવસથી ન્યૂઝ આવે છે કે જે આપણે સેબીના ચેરપર્સન છે, બરાબર મેડમ, એણે જણાવ્યું હતું કે જે મિડ કેપ સ્મોલ કેપ શેર છે ને, એક બબલ છે, એટલે કે ફુગાની જેમ આગળ વધી ગયા છે. બરાબર, એનું થોડુંક પ્રેશરના સેન્ટેક્સને લઈ અને મિડ કેપ સ્મોલ કેપ ઉપર પ્રેશર ક્રિએટ થયું. વાત કરીએ તો આજે સ્મોલ કેપ મિડ કેપમાં 4% જેવી ગિરાવટ આવી. છેલ્લા 2 દિવસમાં ઓલમોસ્ટ 10% જેવું કરેક્શન જોવા મળ્યું છે. હવે આજે બેંક નિફ્ટી શા માટે વીક એટલું નીચે નથી ગયું ને નિફ્ટી શા માટે વધુ ગયું? કે જે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી તો મેનેજ થઈ ગયું છે, બરાબર, ઓપરેટર દ્વારા. હવે મિત્રો, કાલે શું થાય છે આ અગત્યનું છે. ફર્સ્ટ ઓફ ઓલ એ વસ્તુ જોવાની છે. એક બીજા અગત્યના સમાચાર એ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ આપણા જે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જે ફંડ રોકીએ છીએ તેને એવો એક સેબી દ્વારા પ્રસ્તાવ કરવામાં આવ્યો કે જો કોઈ કારણોસર તમારું રોકાણ જે છે એ પબ્લિક દ્વારા રિમૂવ કરવામાં એટલે કાઢવામાં આવે, બરાબર, તો તમારી પાસે એટલી લિક્વિડિટી છે ને કે તમે એને પ્રોવાઈડ કરશો. બરાબર, એક પ્રૂફ આપવાનું છે. એના માટે પણ થોડુંક પ્રેશર ક્રિએટ દેખાય છે, બરાબર, માર્કેટ ઉપર. મેજર કોઈ પ્રોબ્લેમ સામે નથી આવ્યો તો આપણે કારણો ગોતવા જાય ને તો મળી રહે એના જેવી સ્ટોરી છે. બરાબર, ત્યાં ગ્લોબલી સારો એવો સપોર્ટ છે, પણ આપણે ગ્લોબલી સપોર્ટ હમણાં ફોલો નથી કરતા, એ તો બધાને ખ્યાલ જ છે. બાકી જોઈએ ને તો સવારે ગેપ અપ ઓપનિંગ મળ્યા પછી આપણે એક તારીખ ગણીએ તો 400 પોઈન્ટ ઉપર વધુ ગિરાવટ આવી. હવે મિત્રો, આવતીકાલે એટલે કે ગુરુવારે નિફ્ટી 50ની એક્સપાયરી છે. શું કરશું, કઈ રીતે કામ કરશું? જો મિત્રો, આજનો જે લો છે ને, આપણે રેડ લાઈન તમને દેખાય છે 21,900 આસપાસ. તો આ લો કાલે તૂટીને 5 મિનિટ આની નીચે કેન્ડલ સસ્ટેન થઈને તો તમારે સમજી જવાનું કે માર્કેટમાં હજુ કરેક્શન આવશે. ક્લિયર? બરાબર, 21,900ની નીચે તો 5 મિનિટ નિફ્ટી સસ્ટેન થઈ ગયું તો તમને નીચે 21,850, 21,800 અને 21,720 થી 30ના ટાર્ગેટ સુધી આપણે કામ કરશું. જબરી ડાઉન મુવમેન્ટ જોવા મળી શકે. સેકન્ડ પોઈન્ટ, ગેપ ડાઉન ઓપન થઈ અને આ લેવલની નીચે સસ્ટેન કરે, બરાબર, તો પણ આપણે નીચેના લેવલ 21,900 નીચે સસ્ટેન કરે ગેપ ડાઉન થોડું ઓપન થઈને તો પણ આપણે નીચેની મુવમેન્ટ જોવા મળશે. સેકન્ડ પોઈન્ટ કે ગેપ અપ ઓપન થઈ એટલે કે 22,050ની આસપાસ ઓપન થઈ અને ત્યાંથી માર્કેટ નીચે આવે, બરાબર, સાંભળજો, 22,050ની આસપાસ ઓપન થઈને ત્યાંથી કોઈ કેન્ડલ બંધ નીચે આવે, નીચે લો તોડે તો આપણે નીચેની સાઈડ મૂવ પકડશું. હવે પ્લસ પોઈન્ટ કરી દો, એક વાત કરી દો કે જો માર્કેટ 22,050ની ઉપર ગેપ અપ ઓપન થઈ અથવા તો ફ્લેટ ઓપન થઈ તે જગ્યાએ 22,050ની ઉપર ક્લોઝિંગ આપે 5 મિનિટની કેન્ડલ અને બુલિશને જોવા મળે, સાથે પેરામીટર જોવા પડશે. કારણ કે આજે જોયું તો આજે અદાણી ફૂલ ઓન નેગેટિવ હતું, રિલાયન્સ ફૂલ ઓન નેગેટિવ હતો. મેજર સ્ટોક 50 આઉટ ઓફ 46 સ્ટોક લોઅર સાઈડ હતા, બરાબર. તો બધા પેરામીટર પોઝિટિવ હોય તો આપણે અપસાઇડ મુવમેન્ટ પકડશું, જેમાં આપણો પહેલો ટાર્ગેટ છે 22,130, બીજો ટાર્ગેટ છે 22,180, ત્રીજો ટાર્ગેટ છે 22,230 ને ચોથો ટાર્ગેટ 22,300. બરાબર, કઈ દિશામાં જવું, કઈ રીતના કામ કરવું, કાલે સવારે જોશું. અત્યારે આપણે કોઈ શ્યોર ના કહી શકીએ કે આપણે ઓપનિંગ મળે, એના ઉપર ડિપેન્ડ કરશે. તો આપણે આ લેવલને ફોલો કરશું. મિત્રો, વાત કરીએ તો આજે કોઈ એવા મોટા ટ્રેડ પકડવાના નથી પુટ સાઈડના, કારણ કે જે બેંક નિફ્ટીની પોઝિટિવિટી દેખાડતા હતા ને નિફ્ટીની સાપેક્ષે, આને ધ્યાનમાં રાખીને એસએલ હન્ટિંગની બીકના કારણે આપણે કોઈ ટ્રેડ પકડ્યો નતો. એક નાનો એવો ટ્રેડ લીધો હતો, એમાં બી એસએલ હિટ થયો હતો, બરાબર, પુટ સાઈડનો તો કોઈ એવો મેજર ટ્રેડ કર્યો નતો. આપણે આજે બેંક નિફ્ટીમાં એક્સપાયરીના કારણે કામ કરતા હતા, એમાં કોઈ અનુકૂળ ટ્રેડ મળ્યો નતો. ચાલો જોતા હોય બેંક નિફ્ટીમાં શું કરું. કાલે કામ તો આપણે નિફ્ટીમાં કરવાનું છે, છતાં બેંક નિફ્ટી ઉપર નજર નાખી લે, જેની એક્સપાયરી એના ઉપર કામ કરશું. તો એક લેવલ બની ગયો 48,820 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. 820નો સપોર્ટ ઇમ્પોર્ટન્ટ બની ગયો. કોના માટે? આગળ પણ સપોર્ટ લીધો તો આજે લીધો છે બેંક નિફ્ટી માટે 46,820, બરાબર. હવે જો 47,150ની ઉપર જઈ
આપણે 47,150 ની ઉપર જાય ને કાલે બેંક નિફ્ટી સસ્ટેન કરે ને એટલે આપણે બેંક નિફ્ટીમાં પૂરીથી બુલિશનેસમાં બેસી જવાનું છે. પહેલો ટાર્ગેટ 47,250, ત્રીજો ટાર્ગેટ 47,350, ચોથો ટાર્ગેટ 47,450 ને 47,500 ની ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ સુધી આપણે કામ કરી શકીએ. હવે મિત્રો જો આજે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી એટલે મેન્ટેન થઈ ગયું. કાલે જો બેંક નિફ્ટી 47,830 ની નીચે આવે, 800 ની નીચે, સમજો 800 ની નીચે આવ્યું ને 5 મિનિટ સસ્ટેન થઈ ગયું, ગેપ ડાઉન ખુલીને અથવા તો ઉપરથી આવે ફ્લેટ ઓપન થઈ અથવા તો ઉપરથી કોઈ રિવર્સલ ને આ લેવલ તૂટ્યો આજનો લો એટલે ડાયરેક્ટ આપણો ટાર્ગેટ 200 પોઈન્ટનો રહેશે, જે 47,700, 47,500 છે. 47,400 ટાર્ગેટ માટે આપણે કામ કરશું, બરાબર. અત્યારે કોઈ અપડેટ નથી, કોઈ એવા હેવી ન્યૂઝ નથી કે એટલી બધી ગિરાવટ આવવાનો પર યુદ્ધ XYZ ગ્લોબલી કોઈ સેન્ટિમેન્ટ નથી, બરાબર. આપણા બેઝ ઉપર આપણે ટ્વિટર છે, જોઈએ કાલે શું થાય, બરાબર. ફરી મળીશું નવા અપડેટ સાથે, નવા વિડીયો સાથે. આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપતા રહીએ. આજે એક HDFC નો કોલ પકડ્યો હતો, જે સ્ટોક સ્પેસિફિક ઓપ્શન હતું અને સારું એવું પ્રોફિટ મેળવ્યું હતું, બરાબર. આવી જ રીતે આપણે ગ્રુપમાં જોડાવા, આવા જ ટ્રેડ માટે આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન પર નંબર આપેલા છે, ત્યાં જઈને તમે મેસેજ કરી દો, બરાબર. જય સોમનાથ.